મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં. તો અત્યારે ચલો વાગી ગયા છે 11 અને આપણે કામકાજ કરવાનું છે કેમ કે આજે પાણી આવવાનું નથી અને આજે આપણે જવાનું છે બહાર. તો ચલો હવે કામ પતાવી દઈએ. તો ચલો આપણે જમવાનું બનાવી દીધું અને આપણે તો જમીએ લીધું ને આપણે બનાવતા છે મેથી રીંગણનું શાક, ભીંડાનું શાક, કઢી, રોટલા. અને આજે આવે છે પિન્ટુબેન ને વિશાલજી, તેમના માટે જમવાનું બનાવવાનું હતું એટલે એમને કઢી ખાવી હતી એટલે મોટી બેને કઢી બનાવી. તો ચલો હવે મારે જરા રસોડું સાફ કરવાનું છે, કચરા પૂતો કરવાનું છે, કેટલું કામ બાકી. તો મળીએ તમને ઘડી વારમાં. તો ચલો આપણું કામકાજ પતી ગયું ને આપણા મહેમાન પણ આવી ગયા છે ઘરે. તો મહેમાન આવી ગયા છે. એ બોલજો હાય કે હાય ખુશી હાય. તીશુ તું બોલજો હાય. ચલો તીશુનું મૂડ નથી, ये तो बोलेगी हाय. विशाल जी केવું છે? લે હાલો જઈએ ટકન જવાનું છે. ચકન જાવ છે બોલો. હે વિરંગામ જાવ છે. વિરંગામ જઈએ. ચલો સુરેશજી જમવા બેસી ગયા અને માં હું કરે છે ઠેઠ 1 વાગે નાસ્તો. તો જાનકી બેન પણ આવી ગયા છે. કેવું ચાલે, સ્કૂલ જાવ છો કે નહીં જતા? જઈએ ને. ડાન્સમાં રહી હાલતા એટલે તૈયારીઓ ચાલતી હશે ને. અને ચલો અમારી દીપિકા બેન તો બસ આખો દિવસ ટીવી અને મોબાઈલ, બીજાને સલાહ આપતી હોય પણ પોતે ટીવી જ જોતી હોય. ચલો તો આજે તે સવારે સ્કૂલ જઈને આવતી રહી છે ઘરે. ઓકે તો ચલો ગાઈસ આપણું નક્કી થઈ ગયું વિરંગામ જવાનું. તો ઘણી મુશ્કેલો પછી આપણે બધા ભેગા થઈને જઈએ. બધા ના પાડતા હતા, બધાને હમ આપીને તૈયાર કર્યા છીએ અમે. તો ચલો હવે જઈને આપણે વિરંગામ. હા તો આપણે આવી ગયા બજારમાં અને અત્યારે સૌથી પહેલા કામ લીધું કટલરીનું, જે આપણે જાનકીની લેવાની હતી. અને આજે ગરદી છે લઈ આજ તો વિરંગામ ના જવાય. જો બબુન તો આવી ગઈ હું. તો ગાઈસ આપણે આવી ગયા છે ચોકડી ઉપર. બધી ખરીદી કરીને આપણે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નતો મળ્યો. ચલો દીપલી લઈ આવી છે ચપટ્ટા અને આપણી ગાડી ગામ અમને પડી એમાં હોઈ ગયા છે આ બાજુ કંઈક લેવા. ચલો હવે દીપલીને પતંગ લઈ દો પછી જઈએ આપણે ઘરે ને ઘર સાડી. આપણે સેટા સેટા પડી ગયા હતા એટલે તમે હાડી લઈ એમ ને. હવે અલગ નતા પડી ગયા. પતંગ લઈ આવ્યા. શું બનાવો? એ રે મારી એવી છે ને. ચલો પિન્ટુ બેને તો ઘડિયાળ લઈ લીધી. હમણાં અત્યારે ખબર પડી, જોડે હતા તો અત્યારે ખબર પડી. ઘડિયાળ મસ્ત છે, સારી લાગે. સરસ છે સરસ. તો છોકરીઓ આપણા ઘેર આવીએ 26મી જાન્યુઆરીની પ્રેક્ટિસ કરવા. તો ગાઈસ આપણે વિરંગામથી આવીને થઈ ગયું મોડું અને અત્યારે તો જો 7:30 થવા આવ્યા ને. જો હું રોટલી બનાવશું કેમ કે બધાને જમવાનું બાકી છે. પિન્ટુબેનનું વિશાલજીનું બધાનું એ જ બનાવી દઉં આપણે. તો રોટલી કરીને લોકોને જમવા બેસાડી દઉં. ચલો આપણે તો તાપણા ચાલુ થઈ ગયા છે. તને ઠંડી લાગે પેલા? ઠંડી પડે પણ વધારે હો નહીં વિશાલ? ચા બની જાય નહીં આપી તમને? આ રકાબી તો બીજી વખત હજુ 10 મિનિટ થઈને બનાય. પાણી બાને મજા આવતી હશે ને? પોગળા બધે બેઠા બેઠા પતંગ ના પેલા પધુ ને એ હે ને એના જારીવાળા ઘરમાં બધા આખી રાત પાંગરા માથે બોલ રાતે. અત્યારે કોણ ઉતરાણે જાણે કોઈ જાણતું નહીં, ઉત્તરાયણ કોઈ જાણતું નહીં. તો પછી પેલા તો એવી જાતે પીવરાવતા. અમે 3 વાગ્યા સુધી માનતા પાગરા નહીં પીને કઈ બતાવજો. મોનો કાઈટ હે.
તો ગાઈસ વાગે ગયા 9:30 અને બબુ બેન તો આજે જલ્દી ઊંઘી ગયા કેમ કે આખો દિવસ થાકી ગયા હતા ને આખા ઘરમાં ફુગ્ગા તેને બલૂનનો બહુ શોખ એટલે બધા ઘરમાં બીજા તો 3-4 તો છોકરાઓ ફોડી નાખીને ઉડાડી મૂકે અને તો અહીં તો ચલો હવે આપણે બધું ઘરનું હોમવર્ક કરવાનું છે પેન્ટુ બેન ઊંઘવાનું તમને પથારી કરવાની છે તો મળીએ તમને કાલે બાય ગુડ નાઇટ જય માતા વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરતા જજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.